हेलो विद्यार्थी मित्रों, આપણે ચેપ્ટર નંબર 3 સ્ટાર્ટ કરેલ છે। ચેપ્ટર નંબર 3ની અંદર છેલ્લે આપણે જોયું કે ડોબ્રેનરે ત્રિપુટીનો નિયમ આપ્યો છે, ન્યૂલેન્ડે અષ્ટકનો નિયમ આપ્યો છે। તે ઉપરાંત આપણે વાત કરી મેન્ડેલિફના આવર્ત કોષ્ટક વિશે અને આધુનિક આવર્ત કોષ્ટક વિશે, બરાબર। મેન્ડેલિફનો આવર્ત કોષ્ટક ખાસ ધ્યાન રાખજો, પરમાણુ ભાર ઉપર આધારિત છે અને આધુનિક આવર્ત કોષ્ટક જે છે એ પરમાણુ ક્રમાંક ઉપર આધારિત છે। પરમાણુ ક્રમાંક કોણે શોધ્યા? તો કે હેનરી મોસેલે। આ બધું ઓબ્જેક્ટિવમાં ધ્યાન રાખવાની વસ્તુ। હવે આગળ આપણે વાત કરીએ મેન્ડેલિફનો આવર્ત કોષ્ટક। તો કે મેન્ડેલિફે પરમાણુ ભારનો ચડતો ક્રમ તો લીધો, સાથે એમણે લીધું કે ગુણધર્મો સમાન ગુણધર્મોવાળા સમાન સમૂહની અંદર ગોઠવવા જોઈએ। એટલે કે તમારી પાસે ધારો કે અહીંયા આપણે લીધો છે લિથિયમ, તો એના જ જેવો ગુણધર્મ ધરાવતો સોડિયમ એની નીચે જ મૂકવો, એવો એમણે નિયમ લીધો અને એવી રીતે એ ગોઠવતા ગયા તો તે સમયે કેટલાક પરમાણુ ભારમાં ભૂલ હતી। હવે પરમાણુ ભારનો ચડતો ક્રમ લીધો, પણ પછી એવું થયું કે ચડતા ક્રમની સાથે સાથે એમાં ગુણધર્મો એની નીચે મેચ નહોતા આવતા, કારણ કે વચ્ચેના અમુક તત્વો શોધાયા ન હતા। તો એવી રીતે તમારી પાસે બે જે તત્વ આવે છે, જેમ કે આપણે વાત કરીએ, એક છે એલ્યુમિનિયમ। એલ્યુમિનિયમની નીચેનું જે સ્થાન છે એમણે ખાલી રાખ્યું, અને સિલિકોનની નીચેનું સ્થાન પણ એમણે ખાલી રાખ્યું। આ બે સ્થાન ખાલી રાખ્યા, એ બે સ્થાન ખાલી રાખ્યા એટલા માટે કારણ કે ત્યાં તત્વો શોધાયા ન હતા, અને ખાલી એટલા માટે રાખ્યા કારણ કે એની નીચે જે શોધાયેલા તત્વ હતા જો પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવવા જાય અને એને જો મૂકે છે તો એના ગુણધર્મો એલ્યુમિનિયમ સાથે મેચ નથી આવતા, સિલિકોન સાથે પણ મેચ નહોતા આવતા, પણ એના પછીનો જે ફોસ્ફરસ હતો એની સાથે મેચ આવતા। તો ત્યાં એણે તત્વ મૂક્યો, પણ આ બે જગ્યા ખાલી રાખી અને એમણે કહ્યું કે ભવિષ્યમાં અહીંયા કોઈક નવા તત્વ શોધાશે। હવે જ્યાં સુધી નથી શોધાયા ત્યાં સુધી એને કંઈક નામ આપવું પડે, એટલે એણે આ જગ્યાને નામ આપ્યું એકા એલ્યુમિનિયમ। એટલે કે એલ્યુમિનિયમ જેવો, એવી જ રીતે આ જગ્યાને એમણે નામ આપ્યું એકા સિલિકોન, બરાબર। એટલે એકા સિલિકોન મીન્સ કે સિલિકોન જેવા ગુણધર્મ ધરાવતો તત્વ અહીંયા આવશે। હવે આ એલ્યુમિનિયમની નીચે જે એકા એલ્યુમિનિયમ લખ્યો છે ત્યાં આપણી પાસે જે તત્વ શોધાણો એનું નામ છે ગેલિયમ, જે ભવિષ્યમાં શોધાયો, બરાબર। અને એના ગુણધર્મ એલ્યુમિનિયમના ગુણધર્મોને મેચ આવે છે। એવી જ રીતે જે એકા સિલિકોન એમણે નામ આપ્યું હતું ત્યાં તત્વ શોધાયું જર્મેનિયમ। હવે ઓબ્જેક્ટિવ માટે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, એકા એલ્યુમિનિયમ ને કયા નામે ઓળખાય છે? તો કે ગેલિયમ, અથવા ગેલિયમને કયું નામ આપવામાં આવ્યું હતું, મેન્ડેલિફે કયું નામ આપ્યું હતું? તો એ હતું એકા એલ્યુમિનિયમ। જર્મેનિયમને મેન્ડેલિફે કયું નામ આપ્યું હતું? એકા સિલિકોન, અથવા એકા સિલિકોન તરીકે કયું તત્વ ઓળખાય છે? તો કે જર્મેનિયમ। આ બે વસ્તુ ઓબ્જેક્ટિવ માટે જે છે એ તમે ખાસ ધ્યાન રાખજો। જો યાદ ન રહે તો એના માટે ટ્રીક એ ગે, પેલો શબ્દ યાદ રાખવાનો, એટલે એલ્યુમિનિયમ સાથે ગેલિયમ, તો તરત જ બીજું આપણને યાદ આવી જશે કે સિલિકોન સાથે જર્મેનિયમ છે, બરાબર। તો એ ગે એટલો ખાલી પેલો અક્ષર યાદ રાખી લેશો તો તમારું કામ થઈ જશે। હવે આપણે એના પછી આગળ વાત કરીએ આધુનિક આવર્ત કોષ્ટકની। તમારી પાસે ચોપડીમાં અથવા જોશો તમારી પાસે ક્યાંય પણ તમારી જૂની ચોપડી છે, 11માની ચોપડી છે, એની અંદર આધુનિક આવર્ત કોષ્ટક આખું દોરેલું છે। જો આ ટાઈપનો તમને આધુનિક આવર્ત કોષ્ટક જોવા મળશે, એની અંદર તત્વ લખેલા છે, પરમાણુ ક્રમાંક લખેલા છે, ઘણી બધી માહિતીઓ છે। હવે આપણે અત્યારે એને સમજવાનો પ્રયત્ન કરશું, બરાબર। આ જે વિભાગ છે એ કહેવાય છે એસ વિભાગ, બરાબર। આ જે વિભાગ છે એ કહેવાય છે પી વિભાગ। આ વચ્ચેનો જે 10નો જે વિભાગ છે એ કહેવાય છે ડી વિભાગ, અને એની નીચે આ રીતની તમને બીજી બે લાઈન જોવા મળશે, બરાબર। તો એ જે વિભાગ છે એ કહેવાય છે એફ વિભાગ। હવે આ એસ, પી, ડી અને એફ વિભાગ શું છે? તો કે તમે 10મા ધોરણની અંદર એક ઇલેક્ટ્રોન રચના શીખ્યા, 2, 8, 8, 18, 18, 32, બરાબર। એ ઇલેક્ટ્રોન રચના સાચી છે,
પરંતુ એ તમારે એમ કહીએ તો નીચલા ધોરણ માટે યોગ્ય છે. હવે જ્યારે આપણે એને વધારે ઊંડાણથી ભણીએ છીએ ત્યારે તમારે એને SPDF પ્રમાણે લખવું પડશે. હવે SPDF માટે આપણે થોડીક વસ્તુઓ સમજીએ, કારણ કે આ તમારા માટે નવું છે. જે 20 તત્વો જે તમે 10મા ધોરણમાં પણ ભણી ગયા છો, જો હજી કોઈને યાદ ન હોય તો ખાસ એ 20 તત્વો પાકા કરજો, પછી તમને આગળ વધારે સમજવાની મજા આવશે. બરાબર? તો એ 20 તત્વોને આધારે SPDF વિભાગ વિશે આપણે સમજીએ. પહેલાં તો SPDF છે શું? તો આપણને બધાને ખબર છે, કોઈ પણ તત્વ હોય તો એનું પરમાણુ કેન્દ્ર આવેલું હોય, પરમાણુ કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન રચના આવેલી હોય. બરાબર? આ આપણું કેન્દ્ર, જેમાં ધન વીજભારિત શું આવેલા હોય છે? પ્રોટોન આવેલા હોય છે. હવે કેન્દ્રની આસપાસ આપણી કક્ષાઓ ચાલુ થાય. હવે ખાસ સમજજો, તમને ત્યાં એક કદાચ સાંભળ્યો પણ હોય, કક્ષક શબ્દ આવે છે. કક્ષક એ શું છે? તો કે કક્ષા અને કક્ષક શબ્દ વચ્ચે નાનકડો ભેદ છે. જેમ કે આ બીજાની બાજુમાં જ એકદમ નજીકથી એક મેં બીજી લાઈન દોરી છે. બરાબર? તો હવે આ શું થયું તમારી પાસે? આ પહેલા નંબરની જે છે આ એક કક્ષા કયો કે કક્ષક કયો, કાંઈ ફરક નથી અહીંયા, કારણ કે એની પાસે એક જ છે. જ્યારે બીજાની અંદર જોશો તો આ બે એકબીજાની ખૂબ જ નજીક હોવાથી આ બંનેને નામ આપવામાં આવે છે નંબર 2. નંબર 2ની એ કક્ષા કહેવાય, બંને ભેગી થઈને. પણ જો બંનેની અલગ અલગ વાત કરીએ તો બીજા નંબરની કક્ષામાં 2 કક્ષક આવેલી છે. તો એ જે કક્ષક છે એ જ કોણ છે? તો કે SPDF. સ્મોલ લેટર છે, ધ્યાન રાખજો. SPDF આ તમારી કક્ષક છે. હવે પહેલી કક્ષાની અંદર આ કક્ષા નંબર 1, તો એની અંદર કક્ષકોની સંખ્યા પણ કેટલી? તો કે કક્ષકની સંખ્યા પણ એક જ છે, એટલે કે ખાલી એની અંદર S જ કક્ષક હશે. હવે કક્ષા નંબર 2, તો એની અંદર કક્ષકોની સંખ્યા તો કે 2 છે, તો એની અંદર 2 કક્ષક, એક S અને બીજી P હશે. નંબર 3 ઉપર જઈએ તો એમાં 3 કક્ષક આવેલી છે, તો S, P અને D. બરાબર? આ 3 કક્ષક આવેલી છે. અને 4 ઉપર જઈએ તો એમાં 4 કક્ષક આવેલી છે, અને એની અંદર 4 કક્ષક S, P, D અને F. આ રીતે ગોઠવણી હોય છે. હવે આની અંદર ઇલેક્ટ્રોન રચના કેવી રીતે લખશું? તો હવે એના વિશે વાત કરીએ. તો હવે કેટલીક વસ્તુઓ ધ્યાન રાખજો, આ ખાસ તમે નોટ ડાઉન કરી રાખજો કે કક્ષા અને એની અંદર કક્ષકો કઈ કઈ આવેલી છે. બરાબર? હવે જેમ તમારી પાસે તમને આ એક ક્રમ શીખવાડવામાં આવ્યો છે કે ઇલેક્ટ્રોન રચના ભરવી હોય તો 2, 8, 8, 18, 18 અને 32 પ્રમાણે તમે ઇલેક્ટ્રોન રચના ભરો છો. તો આ તો આપણી પાસે વાત થઈ કોના માટે? કક્ષા માટે. બરાબર? કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ભરાય, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ભરાય, ત્રીજી કક્ષામાં તો કે તમારી પાસે 8 ઇલેક્ટ્રોન ભરાય. એ રીતની વ્યવસ્થા છે. હવે આપણે એને થોડુંક અલગ રીતે, એટલે કે SPDF પ્રમાણે આપણે વાત કરીએ. તો આપણે સમજી લઈએ, Sની અંદર 2 ઇલેક્ટ્રોન ભરાય, Pની અંદર 6 ઇલેક્ટ્રોન ભરાય, Dની અંદર 10 ઇલેક્ટ્રોન ભરાય અને Fની અંદર કુલ 14 ઇલેક્ટ્રોન ભરી શકાય. બરાબર? આ આપણને ધ્યાન હોવું જોઈએ. હવે એના ઉપરથી આપણે શરૂઆત કરીએ. નથી સમજાતું? વાંધો નહીં, આપણે ઉદાહરણ લેશું, ઇલેક્ટ્રોન રચના જોશું, એટલે તમને ધીમે ધીમે પોતે સમજાવવા મળશે. બરાબર? જરાક આમાં ધીરજ રાખજો, કારણ કે આ વસ્તુ આપણી પાસે ચોપડીની અંદર સીધી આપેલી છે. જ્યારે તમે 10મામાંથી આવો છો ત્યારે તમને નહીં આવડે કે 2, 8, 8માંથી આ તમારી પાસે કઈ વસ્તુ આવી ગઈ, તો થોડી ધીરજ રાખજો. હવે આપણે શરૂઆત કરીએ. તો કે આપણી પાસે પહેલા નંબરનો તત્વ છે હાઇડ્રોજન. એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે 1. બરાબર?
પરમાણુ ક્રમાંક 1 હાઇડ્રોજન, એની ઇલેક્ટ્રોન રચના તમે કેવી રીતે લખતા? તો આવી રીતે લખતા, ઇલેક્ટ્રોન રચના 1. હવે આપણે કઈ રીતે લખશું? તો કે 1s1. આનો અર્થ શું થાય છે? તો કે મારી પાસે પહેલી કક્ષામાં એટલે કે 1s નંબરની કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન આવેલો છે. એટલે કે જો હું એને દોરવા જાઉં તો જેમ તમે પહેલાં દોરતા એવી જ રીતે કે અહીંયા આ એક ઇલેક્ટ્રોન. બરાબર. હવે આપણે વાત કરીએ હિલિયમની. નંબર 2 હિલિયમ, પરમાણુ ક્રમાંક 2 છે, એની ઇલેક્ટ્રોન રચના તમે પહેલાં આ રીતે લખતા 2 કૌંસની અંદર. હવે શું લખાશે? તો કે 1s ઉપર 2. અને ખાસ ધ્યાન રાખજો, હમણાં જ મેં તમને કીધું એસની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2. પીની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાય? 6. ડીની અંદર 10 અને એફની અંદર 14. બરાબર. તો હવે તમારી પાસે ત્રીજા નંબર ઉપર જેવો લિથિયમ આવશે તો આપણે 2 1 આ રીતે ઇલેક્ટ્રોન રચના લખીએ છીએ. હવે આની અંદર આપણે વાત કરીએ તો 1s2, કારણ કે એસની કેપેસિટી 2ની જ છે, એ તો આપણી પૂરી થઈ ગઈ. તો હવે એના પછી શું આવશે? તો કે હવે બીજા નંબરની કક્ષા સ્ટાર્ટ થશે. હવે બીજા નંબરની કક્ષા સ્ટાર્ટ થાય તો એમાં પહેલાં તમને ખબર છે કે 2 જે હતો એની અંદર એસ અને પી બંને આવેલા છે. તો પહેલાં તો એસની અંદર ભરાશે, એસ પૂરો થશે, પછી આગળ પીમાં ઇલેક્ટ્રોન જશે. તો અહીંયા આપણે લખશું 2s1. એના પછી હવે આગળ વાત કરીએ 4 નંબર ઉપર કોણ છે? બેરિલિયમ. 2 હવે આપણા પ્રમાણે રચના લખાશે 1s2 2s2. હવે તરત જ આપણને સ્ટ્રાઇક થવી જોઈએ 2s2. હવે એસ ઉપર ક્યારે 3 4 લાગે નહીં, આ પૂરું થઈ ગયું. હવે એના પછી જેવું આપણે 5મો તત્વ લેશું બોરોન 2 3, આ ઇલેક્ટ્રોન રચના જે તમે ભણી ગયા છો. અને હવે આપણા માટે થોડુંક ડિટેલમાં તો કે 1s2 2s2. હજી તો કે બીજા નંબરની જે કક્ષા છે એમાં 2 કક્ષક હોય. 2 કક્ષક કઈ હોય? એસ અને પી. તો એસનું કામ પૂરું થઈ ગયું, તો પીની કેપેસિટી તો 6ની છે, તો 2p અહીંયા અત્યારે લખશું 1 1 2 3 4 ને 5 ઇલેક્ટ્રોન ભરાય છે. એના પછી 6 કાર્બન, તો 2 4. હવે તમે પોતે જ વિચારો શું હશે? તો કે 1s2 2s2 2p2. કારણ કે પીની કેપેસિટી 6 સુધી છે, જ્યાં સુધી એના 6 પૂરા નહીં થાય ત્યાં સુધી તમારી પાસે આ 2p કક્ષાની અંદર જ તમારા ઇલેક્ટ્રોન સમાવેશ પામશે. હવે 7 નંબર, 7 ઉપર આવ્યો નાઇટ્રોજન 2 5 1s2 2s2 2p3. બરાબર. હવે આગળ વધીએ. ચલો હવે પરમાણુ ક્રમાંક 8 ઉપર આવે છે ઓક્સિજન 2 અને 6 1s2 2s2 2p4. એક મિનિટ. હા બરાબર છે. બરાબર. તો આ રીતે તમારી પાસે ઓક્સિજન. હવે એના પછી આવશે ફ્લોરિન 1s2 2s2 2p5. હવે એના પછી આપણો 10મા નંબરનું તત્વ નિષ્ક્રિય તત્વ છે નિયોન 2 8. તમને ખબર છે 2 8 સ્થાયી ઇલેક્ટ્રોન રચના. બધા જે તત્વો છે આવી રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે. અહીંયા પણ આપણે જોઈએ તો કે 1s2 2s2 2p6. વિચાર કરો તમારી પાસે બીજા નંબરની જે કક્ષા છે એની અંદર એસ અને પી 2 આવેલા હોય. એસના પણ 2 ભરાઈ ગયા, પીના પણ 6 ભરાઈ ગયા. ટોટલ તમારા કેટલા ભરાઈ ગયા? 8 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા. બરાબર. પણ હવે ઇલેક્ટ્રોન રચના આરની જગ્યાએ આ રીતે લખાય છે. બરાબર. આ તમારી પહેલી કક્ષા અને આ તમારી બીજી કક્ષા. તો પહેલી કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 2. તો કે આ પહેલી કક્ષાના કેટલા ઇલેક્ટ્રોન? 2. બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, તો આ બીજી કક્ષા. ભાગ આપણે કેના કર્યા છે? કક્ષાની અંદર આવેલી કક્ષકોના. કક્ષક 2 આવેલી છે એટલે 2 અને 6 ટોટલ શું થઈ ગયા? 8. બરાબર. હવે આ જ રીતે આપણે આગળ વધીએ. અગિયાર નંબર ઉપર આવે છે સોડિયમ
તો હવે તમારી ઇલેક્ટ્રોન રચના 281, પણ અહીંયા આપણે શું લખશું તો કે 1s2, 2s2, 2p6 અને હવે આવશે ત્રીજા નંબરની, તો પહેલાં તો એસમાં જ ભરાશે એટલે 3s1. હવે વિચાર કરો, આટલું લાંબુ લખવાનો વારે વારે આપણે પણ કંટાળો આવે. તો હવે અહીંયા આપણી પાસે એક સરળ રીત, આટલી જે ઇલેક્ટ્રોન રચના છે કોની છે? નિષ્ક્રિય વાયુની છે. તો નિષ્ક્રિય વાયુને આપણે લખી શકીએ આની જગ્યાએ, એટલે કે આવી રીતે ચોરસ કૌંસની અંદર આવી રીતે નિયોન લખીએ અને પછી લખીએ 3s1. આ રીત પણ સાચી છે, આ રીત પણ સાચી છે. તમે બંનેમાંથી ગમે તે રીત લખો, તમારા માર્કને કોઈ પ્રોબ્લેમ નથી, પણ આપણને લખવાનો કંટાળો આવતો હોય ત્યારે આપણે ટૂંકમાં આટલું લખીએ છીએ, બરાબર? હવે એવી જ રીતે હવે આપણે વારે વારે આ ટૂંકનો જ ઉપયોગ કરશું, વારંવાર આપણે આખું લખતા નથી. 12 મેગ્નેશિયમ 282, એટલે હવે વળી પાછા નિયોનના તો 10 આવી ગયા. હવે 3s2 એટલે 10 ને 2 12. 13 ઉપર એલ્યુમિનિયમ તો 283. હવે નિયોન, હવે 3s કક્ષા તો થઈ ગઈ પૂરી. હવે વાત કોની આવશે તો કે s, p અને d. તમારી પાસે ટોટલ કેટલી હોય તો કે તમારી પાસે આની અંદર 3 કક્ષકો આવેલી હોય, તો એસનું કામ પૂરું થઈ ગયું. હવે આવશે પી, તો કે 3p1. 14 નંબર ઉપર 284, તો અહીંયા લખશું આપણે નિયોન 3s2 અને 3p2, બરાબર? તો આ રીતે એટલે સુધી આપણે ગયા 14 સુધી. હવે આપણે બીજા તત્વ લખું છું ઉપર. બની શકે તો આ વિડીયો અહીંયા સ્ટોપ કરી બાકીના જે 20 છે એ તમારી જાતે પૂરા કરવાના પ્રયત્ન કરો અને પછી ચેક કરી લેજો, જેથી તમને પોતાને આત્મવિશ્વાસ આવશે કે ના, આ ઇલેક્ટ્રોન રચના સરળ છે, મને આવડે છે. ચલો 15 ઉપર છે ફોસ્ફરસ 285. હવે આપણે લખશું નિયોન, એટલે કે આ નિયોનના 10 થઈ ગયા. એના પછી 3s2 3p3. એના પછી 16 ઉપર આવશે સલ્ફર 286. નિયોન 3s2 3p4, બરાબર? એના પછી 17 નંબર ઉપર ક્લોરીન 287. નિયોન 3s2 3p5. 18, ચલો 18 ઉપર આપણો નિષ્ક્રિય વાયુ આર્ગોન 288. નિયોન 3s2 અને 3p6. વળી આ જ રચના આવી. આ રચના કોનામાં આવી હતી છેલ્લે તો કે નિયોનમાં આવી હતી. નિયોનમાં લખું છું 1s2 2s2 2p6. આ પાછળની ઇલેક્ટ્રોન રચના, બરાબર? આ જે રચના છે એ સ્થાયિત્વ ધરાવે છે, એટલે જ આ બધા કેવા છે? રાસાયણિક રીતે નિષ્ક્રિય છે, એટલે નિષ્ક્રિય વાયુ તરીકે ઓળખાય છે. તો તમારી પાસે એટલીક સુધી આ વસ્તુ આવી ગઈ. હવે એના પછી હવે ધ્યાન આપજો, જો દરેક જગ્યાએ અપવાદ આવશે, બરાબર? આની આખી જે બંધારણ છે અલગ છે થોડું. હવે ધ્યાન આપજો. 19મો તત્વ ચલો 19મો તત્વ કયો છે તમારી પાસે તો છે પોટેશિયમ. ઇલેક્ટ્રોન રચના 288. હવે આપણે આ આખી જે ઇલેક્ટ્રોન રચના છે એના માટે આપણે શું શબ્દ વાપરશું? આર્ગોન. એટલે આપણે આખું ન લખતા, હવે આ બધાની જગ્યાએ સીધું લખશું આર્ગોન, એટલે કે 18 તમારા આવી ગયા. હવે એક જ તત્વ છે. હવે ઘણા એમ કહેશે 3d1, બરાબર? કારણ કે 3ની અંદર કેટલી કક્ષા છે? કક્ષક છે, 3 કક્ષક છે. તો હવે એમ થાય કે સીધો ડીમાં આવશે. ના, એમ નહીં થાય. ખાસ ધ્યાન રાખજો. હવે આવશે 4s1. ઇલેક્ટ્રોન ભરાવવાનો એક ચોક્કસ ક્રમ છે. હવે પહેલાં ધ્યાનથી સમજજો.
કોઈ પણ ઇલેક્ટ્રોન છે એ આવે છે ને જ્યારે કક્ષા કે કક્ષકની અંદર, ત્યારે હંમેશા ઓછી ઉર્જાવાળી કક્ષકમાં આવશે, એટલે કે એને સ્થિર થવું છે. સાદી વાત કરીએ, આપણને ઘરમાં કોઈ આરામથી બેસવાનું કે તો ગમે કે કામ કરવાનું ગમે? સાદી વાત છે ને, આરામથી બેઠા રહેવું ગમશે. એટલે કે જ્યાં શાંતિ હશે ત્યાં આપણે જઈને બેસી જાશું. આપણે રસોડામાં મમ્મી પાસે જાશું કે હાલ મમ્મી તું મારી પાસે કામ કરાવ, કે આરામથી બેડરૂમમાં જઈને બેસી જાશું? તો એવી જ વસ્તુ છે કે હવે આ ઇલેક્ટ્રોનને બેસવું છે તો એ 3D પાસે નહીં જાય. ક્યાં જશે? 4s પાસે જશે, કારણ કે એને આરામથી બેસવું છે. હવે એના માટે કેવી રીતે નક્કી કરશો? તો એક ટ્રીક છે એના માટે. S, P, D અને F. એસને આપણે 0 માનીએ, પીને આપણે 1 માનીએ, ડીને આપણે 2 માનીએ અને એફને આપણે 3 માનીએ. જ્યારે પણ કોઈ પણ કક્ષકની ઉર્જા નક્કી કરવી હોય ને ત્યારે એનો નિયમ છે, એની આગળ જે અહીંયા આંકડો લાગેલો હોય અને આ જે છે એના સરવાળા ઉપરથી નક્કી થાય. ઉદાહરણથી વધારે સમજાશે. જેમ કે મારી પાસે 4s અને 3d, મને આ બંનેની ઉર્જા નક્કી કરવી છે. કેમ નક્કી કરીશ? તો આ 4 વત્તા s માટે આપણે શું લઈએ? તો કે 0. જવાબ આવ્યો તમારો 4. હવે અહીંયા વાત કરીએ તો કે આ 3, ડી માટે આંકડો કયો છે? તો કે 2. 3 ને 2 કેટલા થયા? 5. અહીંયા ઉર્જા વધારે છે, અહીંયા કામ ઘણું છે. આપણે ઘણું કામ નથી કરવું, આપણે આળસ કરવી છે. જાઓ અહીંયા, બરાબર? તો આ 4 વાળો જે છે ત્યાં કામ ઓછું છે, એટલા માટે પહેલાં જે છે એ આની અંદર ભરાશે. બરાબર? તો એનો ચોક્કસ એક ક્રમ છે, એ ક્રમની આગળ આપણે ચર્ચા કરશું. પણ અત્યારે આપણે જેટલી ઇલેક્ટ્રોન રચના આવે છે, જે 30 તત્વો સુધી આવે છે, અત્યારે આપણે આજે 20 સુધી લેશું, પછી આગળની વધારે ચર્ચા કરશું. તો એની અંદર તમારે આટલું ધ્યાન રાખવાનું છે. બરાબર? તો આ વસ્તુ જો લખવી હોય તો ખાસ લખી રાખજો કે S માટે 0, P માટે 1, D માટે 2 અને F માટે 3. અને એના ઉપરથી આ જે છે એ આપણી ઉર્જા નક્કી થાય છે. આ આંકડો જેટલો નાનો એટલી ઉર્જા ઓછી, જ્યાં ઉર્જા ઓછી ઇલેક્ટ્રોન પહેલાં ત્યાં જશે. બરાબર? હવે એના પછી 20 નંબર. તો 20 નંબર ઉપર આવે છે કેલ્શિયમ. 2, 8, 8, 2. પાછો આર્ગોનના તો આપણે 18 લખી નાખ્યા. હવે 2 ઇલેક્ટ્રોન, તો કે 4s છે, એક છે ને હજી એક આવી જશે એટલે 4s2. બરાબર? તો આજે આ ઇલેક્ટ્રોન રચના છે આ રીતે થાય છે. ડીમાં નહીં જાય, 4sમાં પહેલાં આવશે. બાકીની કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન કેમ ભરાય છે, એના ઉર્જાક્રમ કેવી રીતે લેવાય છે, એનો આખો ક્રમ કેવી રીતનો છે, એ બધું આપણે જોશું, પણ પછી હવેના પછીના સમયમાં. બરાબર? અને ખાસ ધ્યાન રાખજો, અત્યાર સુધી તમે 20 તત્વો તો પાકા કર્યા છે 10મા ધોરણ સુધી. હવે 11મા ધોરણમાં બીજા 10 વધી જાય છે, એટલે કે 21 થી 30 તત્વ, એની ઇલેક્ટ્રોન રચના, એના પરમાણુ ક્રમાંક, એ બધું આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં જોશું. બરાબર? નમસ્તે.